શિક્ષક મિત્રો, જે શિક્ષક મિત્રોએ 2021માં એચ-મેટ એટલે આચાર્ય અભિરુચિ કસોટી ધોરણ 9થી 12માં આચાર્ય બનવા માટે જેમણે ઉમેદવારી નોંધાવી છે એવા શિક્ષક મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. આ વિડીયોમાં 2017 એચ-મેટ જે એક્ઝામ લેવાઈ હતી એનું સામાન્ય અભ્યાસનું એટલે જનરલ નોલેજનું જે પહેલું પેપર છે એનો પહેલો ભાગ એટલે 1થી 50 પ્રશ્નો અહીંયા હું તમારી સમક્ષ રજૂ કરું છું. મિત્રો, આપને જરૂરથી ગમશે અને ગમે તો પોતે લાઈક કરો અને સબસ્ક્રાઈબર જો ચેનલમાં પહેલી વાર હોય, વાઘેલા વોઇસ ચેનલ પરથી તમને એચ-મેટનું ઘણું બધું મટીરિયલ મળ્યું છે અને મળતું રહેશે. હવે પછી તમે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર પણ કરતા રહેજો. અન્ય મિત્ર વર્તુળને જરૂરથી શેર કરજો. મિત્રો, વધારે સમય ન લેતા આપણે પેપરની શરૂઆત કરું છું. પહેલો વિભાગ જે છે એમાં જીકેનું પ્રશ્નપત્ર છે, જનરલ નોલેજ, એમાં બધું જ આવી શકે. સામાન્ય અભ્યાસક્રમ વિભાગ 1, પ્રશ્ન નંબર 1. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો અને સમાવેશ કયા બંધારણીય સુધારાથી કરવામાં આવ્યો છે? આ બંધારણના પ્રશ્નો ઘણા બધા પૂછાય છે. 42મો બંધારણીય સુધારો છે મૂળભૂત ફરજો માટેનો. રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ? મિત્રો, 35 વર્ષની ઉંમર જોઈએ. આમાં ઘણી બધી કન્ફ્યુઝન નાખી એવું છે, રાજ્યપાલની ઉંમર અલગ હોય, બરાબર, તો એ પ્રમાણે તમે રાષ્ટ્રપ્રમુખની ઉંમર અહીંયા પૂછાયેલી છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ભારત દેશની શાસન વ્યવસ્થાના સંદર્ભે લોકસભા માટે કયું વિધાન સામાન્ય રીતે સાચું નથી? મિત્રો, પ્રશ્નને પૂરેપૂરો વાંચજો, અડધો વાંચશો તો જવાબ કદાચ ખોટો પણ પડે. ડી વિભાગ જે છે, ડી વિકલ્પ, રાષ્ટ્રપતિના આદેશ વગર પણ ગૃહના અધ્યક્ષથી ખાસ સત્ર બોલાવી શકે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ભારત દેશની શાસન વ્યવસ્થાના સંદર્ભે રાજ્યસભા માટે કયું વિધાન સામાન્ય રીતે સાચું નથી? રાજ્યસભા, આપણું જે લોકસભા અને રાજ્યસભા જે છે, બે ગૃહો છે, એમાં સી વિભાગ જે છે, સી વિકલ્પ, તેના સભ્યો પૈકી 11 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. મિત્રો, 11 નથી પણ 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ ભારત દેશના જુદા જુદા સેલિબ્રિટીઓ હોય, અલગ અલગ વિભાગના જે એક્સપર્ટ લોકોની નિમણૂક કરે છે. પાંચમો પ્રશ્ન છે, ભારત દેશની શાસન વ્યવસ્થાના સંદર્ભે રાજ્યસભા માટે કયો વિકલ્પ યોગ્ય નથી? રાજ્યસભામાં કાસ્ટિંગ વોટનો અધિકાર નથી. બી વિકલ્પ જે છે, રાજ્યસભાના અધ્યક્ષથી કાસ્ટિંગ વોટનો અધિકાર નથી. સ્પીકર આ વોટ ન નાખી શકે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, ભારત દેશની શાસન વ્યવસ્થાના સંદર્ભે રાષ્ટ્રપતિના સંદર્ભમાં સામાન્ય રીતે કયો વિકલ્પ યોગ્ય નથી? બરાબર, એમાં ડી વિકલ્પ સાચો છે. જવાબ સાચો છે. રાષ્ટ્રપતિએ પોતાના હોદ્દો ધારણ કરતી વખતે સંસદ સમક્ષ શપથ લેવા પડે છે. બીજું બધું સાચું છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 7 પર આવી ગયા છે. વિધાનસભાની મુદ્દત દરમિયાન રાજ્યપાલને એમ જણાય કે રાજ્યની વિધાનસભામાં બંધારણીય રીતે ચાલી શકે તેમ નથી, તો તેવા સંજોગોમાં બંધારણીયની કલમ હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું હોય તો એમાં કઈ કલમ લાગુ પડે? કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે. એના પછી 8મો નંબરનો પ્રશ્ન છે, રાજ્યની શાસન વ્યવસ્થામાં રાજ્યપાલ માટે સામાન્ય રીતે કયું વિધાન સાચું નથી? દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. હોદ્દો ધારણ કરતી વખતે વડાપ્રધાન સમક્ષ શપથ લેવાના હોય છે. આ વિધાન સાચું નથી. ઓકે. ત્યાર પછી કાદંબરી મહાકાવ્યના રચયિતા, સંસ્કૃતનું મહાકાવ્ય છે, બાણભટ્ટે લખ્યું છે, બરાબર. કાલિદાસ અલગ છે, ભવભૂતિનું અલગ છે, ભર્તૃહરિનું અલગ છે. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 10મો છે, ભારતને આઝાદી અપાવવામાં ક્રાંતિકારીઓએ સરકારી શણગાર પર છાપો મારી, શસ્ત્રાગાર પર છાપો મારી લૂંટ ચલાવવાના મામલે અંગ્રેજ સરકારે 3 ક્રાંતિકારીઓની ધરપકડ કરી, કેસ ચલાવ્યો, ફાંસીની સજા કરી, બરાબર. 3 ક્રાંતિકારીઓના નામ તમને બધાને ખબર છે, જગ જાહેર છે. ડી વિકલ્પ સાચો છે, બરાબર, રાજગુરુ સુખદેવ ને ભગતસિંહ. ત્યાર પછી 11મો વિકલ્પ છે, વિકલ્પમાં દર્શાવેલ વાયુઓ પૈકી પૃથ્વીના વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ? તમને બધાને ખબર છે કે આપણું પર્યાવરણ બગડ્યું છે એટલે કાર્બન ડાયોક્સાઇડ, એટલે ડી વિકલ્પ સાચો છે, વધારે છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર જોઈશું 12મો. ભારત દેશનું કયું શહેર સરેરાશ વસ્તી ગીચતાની દ્રષ્ટિએ વધુ વસ્તી ગીચતા ધરાવતું શહેર છે? સૌથી વધારે વસ્તી ગીચતાનો મતલબ એવો થાય મિત્રો કે ઓછી જગ્યામાં વધારે વસ્તી, એટલે ફ્લેટમાં 20 માળ, 30 માળ, 50 માળના જે ફ્લેટ હોય તો એ જગ્યામાં વધારે વસ્તી રહી શકે. વસ્તી ગીચતા દિલ્હીની અંદર સૌથી વધારે છે. ત્યાર પછી 13મા નંબરમાં આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે? ગુજરાતી સાહિત્યનો પ્રશ્ન છે. વડોદરાના કવિ પ્રેમાનંદ જે છે આખ્યાનકાર, એમને આમાં વિકલ્પ સાચો છે, ડી વિકલ્પ. વીવીપેટનું પૂરું નામ શું છે? 2017માં પહેલી વાર આવ્યું હતું એટલે પૂછાયું, વર્તમાન સમયમાં બીજું પણ પૂછાઈ શકે.
વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ, બરાબર, ઇલેક્શનના સંદર્ભમાં જે પેલા મશીનો હતા ને, કંટ્રોલ યુનિટ CUPUની સાથે આવતું હતું આ એક નવું, જેમાંથી 7 સેકન્ડમાં પેલી ચિઠ્ઠીઓ પડતી હતી. 15મો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના કયા કેપ્ટન સળંગ ચોથો શ્રેણી વિજય મેળવ્યો? વિરાટ કોહલી એ વિકલ્પ, બરાબર. એમાં 2 તો કેપ્ટન હોય જ ના, MS ધોની ખરા પણ એ આવતા નથી આમાં. 16 નંબર, સમગ્ર ભારતમાં 10+2+3ની જે તરાહ અપનાવવા અંગેની ભલામણ કયા પંચે કરી હતી? મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ પંચ, પણ હવે 2017નું પેપર છે, અત્યારે બદલાઈ ગયું છે. અત્યારે 5+3+3 બરાબર 4, બરાબર. અત્યારે જે 2021ની જે 20ની રાષ્ટ્રીય નીતિ આવી એની અંદર એ પ્રકારનું છે. 17મો પ્રશ્ન, માધ્યમિક શિક્ષણ પંચ અન્ય કયા નામથી ઓળખાય છે? મુદાલિયર કમિશનના નામથી પણ ઓળખાય છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે 18મો, કયા શિક્ષણ પંચે દરેક રાજ્યમાં પાઠ્યપુસ્તક મંડળ સ્થાપવાની ભલામણ કરી? મુદાલિયર કમિશન, બરાબર. ત્યાર પછી 19મો પ્રશ્ન, ભારતીય માધ્યમિક શિક્ષણ છે તે 3 ભાષાઓ જે શીખવાની ભલામણ કરી કે ભાઈ એક હિન્દી હોવી જોઈએ, બીજી સ્થાનિક ભાષા અને એક વિદેશી એટલે અંગ્રેજી ભાષા. રાષ્ટ્રીય શિક્ષણ પંચ જે છે એણે આ કોઠારી કમિશન જે છે ને એણે આ રિક્વેસ્ટ કરેલી. 20મો પ્રશ્ન છે, ક્રિયાત્મક સંશોધન માટે કયો વિકલ્પ યોગ્ય નથી? તેના આધારે સામાન્ય સિદ્ધાંતો કે નિયમો સ્થાપી શકાતા નથી, યોગ્ય વિકલ્પ નથી. બીજા બધા સાચા છે. તારણો સંબંધિત જૂથ સિવાય પણ લાગુ પાડી શકાય છે. ઉપયોગ પ્રત્યક્ષ તાત્કાલિક છે અને તેને વૈજ્ઞાનિક ઢબે હાથ ધરી શકાય છે, સાચા છે. ક્રિયાત્મક સંશોધનનું પહેલું સોપાન કયું? ક્રિયાત્મક સંશોધન કરો તો પહેલામાં પહેલો વિષય પસંદ કરવો પડે. C વિકલ્પ સાચો છે. ક્રિયાત્મક સંશોધનના સંદર્ભમાં આ B.Edનો પોઈન્ટ છે. ઉત્કલ્પનાઓની રચના માટે શું સાચું નથી? બરાબર. તો એમાં D વિકલ્પ, ઉત્કલ્પનાઓ સંભવિત પરિણામની આગાહી કરવાની હોતી નથી, એટલે અનુમાન કરવાનું હોતું નથી. આમાં 23મો, ક્રિયાત્મક સંશોધનની સમગ્ર પ્રક્રિયાના પરિપ્રેક્ષ્યમાં આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ મર્યાદા ગણાશે? D વિકલ્પ છે. આત્મલક્ષીપણું વધુ આવે તો આવા સંશોધનો નિષ્ફળ જાય, બરાબર. તમે કોઈ પણ વસ્તુમાં આત્મલક્ષીપણું લાવો તો એમાં નિષ્ફળ જઈ શકો છો. ત્યાર પછી 24મો, નીચેનામાંથી કયું કાર્ય નુપાનું નથી? બરાબર. આપ એક સંસ્થા છે જે પ્રોજેક્ટો બનાવે છે, તાલીમ આપે છે, સંશોધનો કરે છે, પણ પાઠ્યપુસ્તકની રચના કરતું નથી, બરાબર. એટલે B વિકલ્પ છે એ નથી કામ કરતું. નીચેનામાંથી કયું કાર્યક્ષેત્ર GCERTનું નથી? GCERT તાલીમો પણ આપે છે, શીખવાનું કામ પણ કરે છે, ગણિત વિજ્ઞાનમાં વિજ્ઞાન મેળાઓ કરે છે, પણ ખાનગી શાળાઓની ફી નિર્ધારિત કરતું નથી. ઓકે. 26મો પ્રશ્ન, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ છે એની ઉપર શું નામ છે? એનું નામ છે વિદ્યાયન. એ વિકલ્પ સાચો છે. CBSE બોર્ડના ચેરપર્સન કાર્યભાર હાલ કોની પાસે? મિત્રો, આ 2017નું પેપર છે એટલે એમાં શ્રીમતી અનિતા કરવાલ હોઈશ છે, પણ આપણે અત્યારે એ ના લખી શકો. CBSEના જે ચેરમેન હોય એનું નામ તમે લખી શકો છો. 28 NCERT અંતર્ગત કાર્યરત રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ પૈકી ગુજરાત કોની સાથે સંકળાયેલું છે? NCERT એ ભારતની સૌથી મોટી શિક્ષણ સંસ્થા છે. MHRD પછી સીધા એના હાથમાં છે અને આપણું ગુજરાત ભોપાલના અંડરમાં આવે છે. 4 વિભાગોમાં વહેંચાયેલું છે. નેશનલ એચિવમેન્ટ સર્વે દિવસ ક્યારે ઉજવાય છે? મિત્રો, સવાલો ટૂંકા છે એટલે હું ફટાફટ ખેંચું છું. 13મી નવેમ્બરે. 30મો પ્રશ્ન, નીચેના પૈકી કયા કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? બરાબર. તો એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જે છે એની અંદર, બાલા પ્રોજેક્ટમાં તો બિલ્ડિંગનું આવે, પ્રજ્ઞામાં ના આવે, વર્ચ્યુઅલ ક્લાસમાં પણ ના આવે, એટલે જ્ઞાન પ્રોજેક્ટ. 30મો પ્રશ્ન. ત્યાર પછી 31મો પ્રશ્ન જે છે, ડાયઝનું પૂરું નામ શું છે? બરાબર. આ એક શિક્ષણ સંસ્થાઓ છે, ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન, એટલે એ વિકલ્પ સાચો છે. ત્યાર પછી 32મો, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતો યુનિક ID નંબર કેટલા અંકનો છે? આ તે વખતે શરૂઆત હતી, અત્યારે બધાને ખબર છે. અત્યારે કારણ કે તમે UID નંબર નાખીને G-શાલા એપ હોય કે પછી દીક્ષા હોય કે નિષ્ઠા હોય, બધાનું એપ્લિકેશનમાં નાખવું પડે. ખાસ કરીને G-શાલામાં વિદ્યાર્થી કરે એટલે એમાં 18 ડિજિટ આવે છે. SCE પૂરું નામ શું છે? બરાબર. સ્કૂલ બેઝ કોમ્પ્રેહેન્સિવ ઇવોલ્યુશન એનું ફૂલ ફોર્મ છે. ત્યાર પછી તાજેતરમાં નવી રાષ્ટ્રીય નીતિ ઘડવાનું કામ કરતી સમિતિમાં નીચેના પૈકી કયા સભ્યશ્રી છે? બરાબર. આ જૂનું છે મિત્રો, શિક્ષણ નીતિ ઘડવાનું કામ કરતી. આ તો તાજેતરમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સુધીર માકણ જે છે ને એના નેતૃત્વમાં કર્યું હતું. ત્યાર પછી 35, વિદ્યાર્થીઓને અત્યારે જે છે ને એમાં કે કસ્તુરીરંગન મેઇન છે. અત્યારે 2020માં જે શિક્ષણ નીતિ બહાર પડી ને એમાં વિદ્યાર્થીઓના સંગ્રહિત માહિતી પત્રક, બરાબર, કોલમ ફોર્મેટ જે છે એમાં નીચેનામાંથી શું યોગ્ય છે? વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસની સંપૂર્ણ નોંધ ધરાવે છે. પેલું સંગ્રહિત પત્રક હતું ને મોટું એ. ત્યાર પછી 36મો, ગુજરાતમાં અગ્ર સચિવ શિક્ષણ તરીકે હાલમાં કોણ કાર્યરત છે?
મિત્રો હાલમાં પૂછ્યું છે, આ જૂના છે. શ્રીમતી સુનૈના તોમાર. અત્યારે અંજુ શર્મા અને વિનોદ રાય અગ્ર સચિવ અંજુ શર્મા છે અને વિનોદ રાય સચિવ છે. ઓકે. ત્યાર પછી 37 ગુજરાતમાં માધ્યમિક શિક્ષકોની તાલીમ સાથે નીચેના પૈકી કઈ સંસ્થાની જવાબદારી છે? RMS એ આપણને મોટાભાગની તાલીમો આપે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, STTIનું પૂરું નામ શું છે? STTI ગુજરાત સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે છે એનું પૂરું નામ છે, એટલે સી વિકલ્પ સાચો છે. 39મો ઐતિહાસિક પાત્રો અંતર્ગત અધ્યયનના કાર્યમાં નીચેના પૈકી સૌથી અસરકારક અધ્યયન પદ્ધતિ કઈ? ઐતિહાસિક પાત્રો આવે તો એમાં મોટાભાગે એનું જીવન વૃત્તાંત આવતું એટલે એ વિકલ્પ સાચો છે. CCERT, આ GCERT નથી મિત્રો, નવી દિલ્હીનું મુખ્ય કાર્ય શું છે? બરાબર, એકચ્યુઅલી આ કમ્પ્યુટરમાં કામ કરતું છે, શિક્ષકોને સાંસ્કૃતિક વિરાસતથી અવગત કરીને વિદ્યાર્થીઓને શીખવવા માટે તૈયાર કરે છે. બરાબર, એટલે એ વિકલ્પ સાચો છે. ત્યાર પછી 41મો પ્રશ્ન, જો નવી દિલ્હી ભારતની રાજધાની હોય તો પાકિસ્તાનની રાજધાની તમારે લખવાની. સહેલું છે, સી ઇસ્લામાબાદ. 42મો પ્રશ્ન, જો ગુજરાતનું પાટનગર ગાંધીનગર હોય તો અસમનું ડી વિભાગ છે, દિશપુર આવે. આ રિઝનિંગ છે. બરાબર, કે ભાઈ LMN = ZYX તો EFG બરાબર કેટલા? તો એમાં SRQ આવે. આની અંદર ઘણીવાર એવું હોય કે એબીસીડીના પહેલાં 3 હોય તો છેલ્લા 3 લે, એના પછીનું ક્રમ એ રીતના ઉઠાવે, પછી તમારે પાછળથી એ રીતના સેટ કરવાનું. 44મો પ્રશ્ન છે, આપેલ શ્રેણીમાં કયો અંક અલગ પડે છે? 16, 25, 36, 72, 144, 196. ઘણીવાર વર્ગમૂળના આધારે સેટ કરે છે, તો આમાં 72 એના પછીનો જવાબ આવશે, સી વિકલ્પ. 45મો કન્ઝ્યુમર બરાબર એન્ડ ઇમ્યુનિસ્કોહાટ જે છે અને ટ્રાયેંગલ છે, તો એનો જવાબ આવશે એ વિકલ્પ. બરાબર, લેન્ટર જે છે એ વિકલ્પ સાચો છે. ત્યાર પછી 46, અહીં અંગ્રેજી મૂળાક્ષરોનો સંકેત અંકોને નીચે આપેલા ગોઠવણ જુઓ અને પ્રશ્ન બરાબર જવાબ ગોઠવો. અહીંયા A, પછી E, C, B બરાબર, પછી પર્સન્ટેજ આપેલા 7D, SE, B, SC, પછી પ્રશ્નાર્થ ચિહ્ન, પછી 3D, E9, પછી @ આપેલું છે, પછી 2, પછી હેશટેગ આપેલું છે. તો અંગ્રેજી મૂળાક્ષરના સ્વરોને બધાને કાઢી નાખવાના, જેટલા અંગ્રેજી શબ્દો છે ને. પછી બાકી રહેતા ડાબી બાજુથી કયા સ્થાન પર આવે છે? ડી કયા સ્થાન પર જે છે? બરાબર, 12મા સ્થાન પર ડી આવે છે, વિકલ્પ ડી. સી વિકલ્પમાં ડી આવે છે. ત્યાર પછી આગળ જુઓ, એક મહિનાનો પહેલો દિવસ સોમવાર છે અને તે જ મહિનાનો છેલ્લો દિવસ રવિવાર છે, તો તે મહિના કયો હોઈ શકે? વિકલ્પ 47મો પ્રશ્નમાં સી વિકલ્પ ફેબ્રુઆરી આવશે. 48મો પ્રશ્ન, જાન્યુઆરી માસનો પ્રથમ દિવસ બુધવાર છે, તો તે માસમાં શનિવાર કઈ તારીખે આવી શકે? બરાબર, સી વિકલ્પ આવશે 4, 10, 17, 24. એટલે સી વિકલ્પ સી નથી આવતો, બી વિકલ્પ આવે છે 4, 11, 18, 25. ત્યાર પછી 49મો પ્રશ્ન, 15મી જાન્યુઆરી 2016ના રોજ શુક્રવાર હતો, તો 21મી માર્ચ 2016નો રોજ કયો વાર હોઈ શકે? તો શુક્રવાર નહીં પણ સોમવાર છે, ડી વિકલ્પ છે. 50મો પ્રશ્ન, તમારા મમ્મીના સસરાની દીકરીના તમારા પપ્પાનું શું થાય? આ રિલેશન પર છે, સી વિકલ્પ આવે છે, બહેન. ગોઠવીને કરશો તો 100% થઈ જશે. ત્યાર પછી 51મો આ મનોવિજ્ઞાનનો પ્રશ્ન છે. બરાબર, પ્રેરણા માટે શું સાચું નથી? પ્રેરણા એ વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલન તંત્ર છે, એ સાચું નથી. બીજું બધું સાચું છે કે આંતરિક જરૂરિયાતોમાંથી ઉદ્ભવે છે. પ્રેરણા વ્યક્તિને અમુક વર્તન કરવા પ્રેરે છે. પ્રેરણા એ માનવીને કોઈ ધ્યેયની પરિપૂર્ણતા તરફ પણ દોરી જાય છે, બધા સાચા છે. 51મા પ્રશ્નમાં ડી વિકલ્પ સાચો. વસુદેવ કુટુંબકમ સૂત્ર કયા પ્રકારની પ્રેરણા હેઠળનું છે? બરાબર, સ્નેહ અને સંપર્ક. દુનિયા સાથે આપણે પ્રેમ કરો અને સંપર્કમાં રહો. 53મો પ્રશ્ન, પ્રેરણા અને શ્રેણીક્રમનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક તમને બધાને ખબર છે, અબ્રાહમ મેસ્લો. એ વિકલ્પ સાચો છે. શાળાના વ્યવસ્થાપન કેવી પ્રક્રિયા છે? શાળા વ્યવસ્થાપન એકલો આચાર્ય ના કરી શકે કે શિક્ષકો ના કરી શકે, સામૂહિક પ્રક્રિયા છે. 55મો, વ્યવસ્થાપનના કાર્યો સંબંધી નીચેના પૈકી કયો વિકલ્પ યોગ્ય નથી? ફરજ પ્રત્યે ઉદાસીનતા રાખો તો કામ સારું ના થઈ શકે, એટલે સી વિકલ્પ છે. 56મો પ્રશ્ન છે, SCના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પ્રથમ સત્રમાં અંતે એશનું મૂલ્યાંકન થાય છે, એ વિધાન સાચું છે, બીજા બધા ખોટા છે. ત્યાર પછી સી વિકલ્પ સાચો છે. એના પછીનો જે પ્રશ્ન છે એ આ રીતનો છે. બરાબર, 57મો પ્રશ્ન છે, SCE ફોર્મેટમાં રચનાત્મક મૂલ્યાંકન FA અને સત્રાંતન મૂલ્યાંકનના સંદર્ભમાં નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી? બરાબર, SCEના સંદર્ભમાં તો સી વિકલ્પ દ્વિતીય સત્રમાં FAનું મૂલ્યાંકન 2 વખત અને SAનું મૂલ્યાંકન 2 વખત થાય છે, એ વિકલ્પ સાચો નથી. બીજું બધું સાચું છે.
એક વખત થાય પ્રથમ સત્રમાં 80નું મૂલ્યાંકન, FA એક વખત અને 80નું મૂલ્યાંકન 2 વખત થાય છે. દ્વિતીય સત્રમાં આ જૂના સિસ્ટમ અત્યારે નીકળી ગયું છે, બરાબર, FA વાળું, એટલે હવે એ વસ્તુ ન પણ પૂછાઈ શકે. 58મો પ્રશ્ન, માધ્યમિક શાળાના વિદ્યાર્થીને વર્ષના અંતે શૈક્ષણિક સિદ્ધિના માપન માટે પ્રગતિના અહેવાલમાં ગ્રેડ નક્કી કરવા માટે પ્રવર્તમાન પદ્ધતિ અનુસાર કયો વિકલ્પ સાચો છે? 9 બિંદુમાન. માધ્યમિક શાળાના વિદ્યાર્થીને વર્ષના અંતે શૈક્ષણિક સિદ્ધિના માપન માટે પ્રગતિનો અહેવાલનો ગ્રેડ નક્કી કરવા માટે પ્રવર્તમાન પદ્ધતિ અનુસાર કયો વિકલ્પ સાચો છે? 9 બિંદુમાન વિકલ્પ સાચો છે. એ મિત્રો આપણે આખું સળંગ પેપર લઈ લઈએ છીએ, કારણ કે પ્રશ્નો ટૂંકા છે, એટલે હું એના 2 વિડીયો નથી બનાવતો, એકમાં આવી જશે. 59મો પ્રશ્ન છે, પ્રવર્તમાન SCEના અમલીકરણ દરમિયાન સત્રાંત મૂલ્યાંકનમાં કેટલા ટકાથી ઓછા ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સત્રાંત મૂલ્યાંકનના અંતે ઉપચારાત્મક શિક્ષણમાં સાંકળવાના હોય છે? તો 33%. જે નપા ઓછા હોય એ લોકોને ફરીવાર આપણે ભણાવવાનું હોય છે. ડી વિકલ્પ. 60મો, નીચેના પૈકી કયો કાયદો નિયમ સંગ્રહ માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલ નથી? બરાબર, તો RT 2009ને માધ્યમિક શિક્ષણ સાથે લેવા દેવા નથી. બીજા બધા 72, 74 ને 64ના કાયદા છે. ત્યાર પછી 61, નીચેના પૈકી કઈ વિગત શાળાએ કક્ષાએ નિભાવવામાં આવતા જનરલ રજિસ્ટરમાં મળશે નહીં? વિદ્યાર્થીના શોખ કંઈ થોડા GRમાં લખેલા હોય છે. ડી વિકલ્પ. 62મો પ્રશ્ન, નીચેના પૈકી કયું રેકોર્ડ શાળામાં કાયમી સાચવવાનું રેકોર્ડ છે? GR, જનરલ રજિસ્ટર, એ તમારે વર્ષોના વર્ષો સુધી સાચવવું પડે. 63મો, આચાર્યના કાર્યો અને તેની સાથે સંબંધિત પ્રવૃત્તિઓને ધ્યાને લઈ નીચેના પૈકી કયો વિકલ્પ યોગ્ય નથી? બરાબર, તો ડી વિકલ્પ, માનવ સંબંધો અને સ્વયં શૈક્ષણિક નિર્દેશન પૂરું પાડવું એ યોગ્ય નથી. ત્યાર પછીનો પ્રશ્ન જે છે 64મો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નીચેના પૈકી કોણ હોદ્દાની રૂએ સભ્ય નથી? અધ્યક્ષ અને એકેડેમિક કાઉન્સિલ યુનિવર્સિટીના જે છે એ સભ્ય નથી. બીજા બધા રાજ્ય પરીક્ષા બોર્ડ એ પણ અધ્યક્ષ છે. નિયામક છે GCRT, એ પણ એના અધ્યક્ષ છે. અધ્યક્ષ ટેકનિકલ શિક્ષણ બોર્ડ, આ બધા એના સભ્ય હોઈ શકે છે, પણ એક કાઉન્સિલ યુનિવર્સિટીના ન હોય. ત્યાર પછી 65મો પ્રશ્ન, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાતી નીચેની પરીક્ષાઓ પૈકી કઈ પરીક્ષા તેના હેતુ અને ઉપલબ્ધિઓમાં અન્ય 3થી જુદી પડે છે? તો એમાં એ વિકલ્પ આવે છે, રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ પરીક્ષા. એ વિકલ્પ સાચો છે. ત્યાર પછી મિત્રો એક ચાર્ટ આપેલો છે કે ભાઈ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અમદાવાદમાં યોજાયેલા ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત નીચેની નમૂનાની માહિતીના આધારે આપણે 66 થી 70ના 5 પ્રશ્નો લખવાના છે. તમે આ ચાર્ટ વાંચશો તો ખબર પડશે કે વર્ષ 2016-17માં કેટલી શાળાઓએ ગુણોત્સવ કાર્યક્રમમાં સમાવિષ્ટ હતા. બરાબર, તો તમે ચાર્ટમાં જોશો તો તમને અંદર અંદાજ આવશે કે ભાઈ ટોટલ કેટલી સંખ્યાઓ છે. તો 452 છેલ્લે 2016-17માં બતાવેલું છે. બરાબર, તે એટલે એ વિકલ્પ સાચો. છેલ્લે 2 વર્ષમાં A ગ્રેડની શાળામાં કેટલા ટકાનો વધારો થયો? તો 44.67 જવાબ આવે છે. 68માં વર્ષ 2013માં BA અને A ગ્રેડમાં આવનાર કુલ શાળાઓની ટકાવારી કેટલી? તો 73.73 આવે છે, એટલે B વિકલ્પ. અને 69મો પ્રશ્ન છે, 2016-17માં ગુણોત્સવના પરિણામ પછી B ગ્રેડની નીચેની શાળાઓ કેટલી? બરાબર, તો D, 8 શાળાઓ અંદર સમાવેશ થાય. 70મો પ્રશ્ન છે, વર્ષ 2012 અને 13માં કેટલી શાળાઓનો ગુણોત્સવ અંતર્ગત પરિણામ મળેલું છે? 124 શાળાઓમાં. આ ચાર્ટને તમે બરાબર જોશો એટલે ખબર પડશે, બહુ સહેલું છે, એકવાર ધ્યાનથી જોઈ લેજો. હવે સીધા આપણે જતા રહીએ છીએ પ્રશ્ન નંબર 71 પર. નીચેનામાંથી ગુજરાતી આવશે. સમાનાર્થી શબ્દનું જોડકું ખોટું કયું છે? તિમિરનો સમાનાર્થી શબ્દ અંધારું હોય તો પ્રકાશ તો વિરોધી શબ્દ થયો. 72માં સાચી જોડણીવાળો શબ્દ પસંદ કરો. એસોસિએશનની જોડણી સાચી છે, C વિકલ્પવાળો. બરાબર, જે રસોઈવાળું છે ને એ. ત્યાર પછી 73, સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તગાવી કહેવાય, એ વિકલ્પ. આપણો મલક અલંકાર કયો છે? બરાબર, કોઈ શબ્દ રિપીટ થતો હોય તો સમજવાનો અનન્વય અલંકાર છે. 75મો પ્રશ્ન, સરકાર તરફથી રાહત કેન્દ્રો ખોલવામાં આવ્યા. વાક્યનું કર્તરી વાક્ય બનાવો. સીધું સાદું વાક્ય બનાવી દેવાનું. સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા. B વિકલ્પ સાચો છે. 76, નીચેના આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સંધિ નિયમ પ્રમાણે જુદો પડે છે? સંધિના નિયમો પ્રમાણે ગંગોદ, એ વિકલ્પ બરાબર થોડો જુદો પડે છે. મા બાપ પુત્રને આશીર્વાદ આપે છે, એ રેખાંકિત વિભક્તિઓ ઓળખાવો. બરાબર, તો સંબંધ વિભક્તિ આવશે. મા બાપ પુત્રને આશીર્વાદ આપે છે, એ રેખાંકિત વિભક્તિ જે છે પુત્રને, તો જે ને પ્રત્યે છે સંબંધ, ને નું સંબંધ વિભક્તિમાં આવે છે. 78, કુહર શબ્દ એટલે ગુફા થાય. B વિકલ્પ સાચો.
તે સમાનાર્થી શબ્દ છે એનો, બરાબર, કુહરનું. 79મો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંખમાં આવું એટલે પ્રિય બનવું. બી વિકલ્પ સાચો છે, બંધ બેસતો નથી એના માટે. એના પછી છે 80મો પ્રશ્ન, નીચે આપેલા સમાસમાં કયું જોડકું અયોગ્ય છે? બરાબર, તો એ જે સી વિકલ્પ છે દશાનન એ દ્વિગુ સમાસ છે. મિત્રો ઓલરેડી આ જોડકું અયોગ્ય કીધું કારણ કે દશાનન એ બહુવ્રીહી સમાસ થાય, પણ આમ જોવા જઈએ તો દ્વિગુ પણ એને કહેવાય છે, પણ આ લોકોએ આ રીતના કર્યું છે. 81મો, નીચેનામાંથી કયો દ્વિરુક્ત શબ્દ પ્રયોગ નથી? જબજબ એ દ્વિરુક્ત પ્રયોગ નથી, બરાબર, કારણ કે બંને સરખા શબ્દો છે. પેલામાં પ્રાસવાળા હોય, લાડુ બાડુ ગીત બીત ને ગરમા ગરમ. ત્યાર પછી મારી સાથે તમારે બહુ ટકટક કરવીની. આ વાક્યમાં રવાનુકારી શબ્દ કયો છે? તો ટકટક જ છે. ત્યાર પછી સી વિકલ્પ. 83મો, વનમાં વાલાજી કને હું એ વસું છું નેણ. નિપાત કયો છે? બરાબર, તો એમાં સી વિકલ્પ ય નિપાત છે. પેલું એક વૃક્ષ મોટું છે. આ વાક્યમાં પેલું વિશેષણ કયા પ્રકારનું છે? બરાબર, દર્શકવાચક ક્રિયા વિશેષણ છે. વિશેષણ બી વિકલ્પ છે. 50 શબ્દકોશનો સાથે ક્રમ જણાવો. અખંડિત, અખતરો, અખબાર ને અખૂટ. બરાબર, તો સૌથી પહેલાં બીજો અખતરો આવે, એના પછી અખબાર આવશે, એના પછી અખંડિત આવશે અને પછી ચોથું અખૂટ આવશે, એટલે બી વિકલ્પ સાચો. ત્યાંથી ઇંગ્લિશ શરૂ થાય છે. વોટ ઇઝ યોર ફેવરેટ સ્પોટ? બરાબર, તો એમાં સી વિકલ્પ સ્વિમિંગ આવશે, સાચી જોડણી એની એ છે. ત્યાર પછી 87મો, વેર ઇઝ યોર બર્થડે? ઓગસ્ટ 2, બી વિકલ્પ સાચો છે. ઓગસ્ટની જોડણી એ જ સાચી છે. 88મો પ્રશ્ન, વેન યુ સ્ટોપ્ડ? બરાબર, પછી ટુ આનંદ વોઝ ધ રિપેરિંગ હેઝ અ બાઇક વી હેડ અ ગોટ ટુ ટોક. બરાબર, એમાં ટુ સ્પીક આવશે, ડી વિકલ્પ. 89મો પ્રશ્ન છે, દે વિલ કન્ટેન્ટ ટુ. બરાબર, એક્સપેન્ડિચર ઓન ધ અનનેસેસરી આઇટમ્સ, તો એમાં કટ બેક આવશે, બી વિકલ્પ. 90મો પ્રશ્ન છે, વિનીત સેન્ટ મી ધ ફોટો હિઝ ન્યૂ લેપટોપ હી બોટ લાસ્ટ વીક. અને આ છેલ્લા વીકે જે લેપટોપ ખરીદે એમાં વિનીતે જે ફોટો સેન્ડ કર્યો એમાં ડી વિચ. બરાબર, 91મો, ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. એમાં સી કેલેન્ડર જે એ સાચું છે. 92મો પ્રશ્ન છે, હુ ઇઝ ધ બોય? એમાં આવશે આપણે એ વિકલ્પ આવશે. બરાબર, એ વિકલ્પમાં જે ઇન લખ્યું છે એ સાચું છે, ઇન લખેલું છે. અને ત્યાર પછી છેલ્લા પ્રશ્નો આપણે જોઈએ. ડાયનેમિક ફાઇન્ડ ધ વર્લ્ડ ઓફ કન્વેન્સ ધ સેમ મિનિંગ ઇન ધ વર્લ્ડ. આના જેવો સરખો સમાનાર્થી શબ્દ છે એક્ટિવ. ડાયનેમિક જે છે, બરાબર, એક્ટિવ. ત્યાર પછી 94, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ. એમાં બિઝનેસ જે છે એમાં ડી વિકલ્પવાળું બિઝનેસ સાચું છે, છેલ્લે ડબલ એસ છે. 95, આર યુ એબલ ટુ મી ધેટ યુ વિલ હેવ ધ વર્ક ડન ઓન ટાઈમ? શ્યોર જે છે સી વિકલ્પ એ સાચું છે. 96, આઈ વિલ વેટ 6:30 બટ ધેમ આઈ એમ ગોઈંગ હોમ. બરાબર, એમાં અન્ટિલ જે સી એ સાચું છે. 97, આફ્ટર ધ વન ધ પ્રાઇઝ. બરાબર, આફ્ટર શી વન ધ પ્રાઇઝ સી લોક પ્લીઝડ વિથ. એમાં આવશે ધેમ. બરાબર, સી વિકલ્પ. 98, ડીડ યુ ઇન્વાઇટ ધ પ્રેસ્ટાઇઝ ઓવર ધ મીટિંગ. બરાબર, એમાં હુમ આવશે. અને 99માં ઇઝ બેટર ઓનર એન્ડ riches. હુ એમાં આવશે. બરાબર, સી વિકલ્પ. અને છેલ્લો 100મો, વોટ? પછી સી ડુ હર ફ્રી ટાઈમ. બરાબર, વોટ ડઝ, એટલે એ પ્રમાણે સી વિકલ્પ સાચો છે. મિત્રો, અહીંયા તમારા 100 પ્રશ્નો પૂરા થાય છે. તમે તમારી પરીક્ષામાં સફળ બનશો, એનો પ્રયત્ન કરશો તો આના જેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. ફરી એકવાર મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર પણ કરજો. સો થેન્ક યુ વેરી મચ.